આવી રીતે આપણે આ કઢી ચડાવી દીધી છે. કઢીમાં પછી હવે આપણે હલ્દી આવી રીતે આપણે હંમેશા પીળી કઢી હોય તેથી આવી રીતે આમાં હલ્દી કરી અને કઢીને આપણે સીજવા દઈએ. આપણે આ રસદાર જે ખાંડવી જે બનાવવાની ખાંડવી પણ સુંદર થઈ ગઈ છે સેટ. તો આને હવે આપણે આવી રીતે ઝીણા ઝીણા ટૂંક કરી લેવાના છે. પહેલા તો આવી રીતે હવે આપણે શું કરવાનું છે, રંજક પ્રભુ આરોગ્ય છે એટલે સુંદરતાથી જ બધી વસ્તુઓ હોય. તેથી આપણે શું કરશું, એક કટોરીની અંદર થોડીસી એક રસદાર ખાંડવી આવે છે. તો આટલું શું હું બૂરું કરું, જો બહુ વધારે નથી કરવાનું. ને આની અંદર થોડું શું જલ, આવી રીતે આપણે બે વસ્તુ ભેગી કરી અને આમાં હવે થોડાસા ખાંડવીના 4 ટૂક, વધારે નહીં 4 ટૂક ખંડરી જે કહીએ છીએ ને યા સામગ્રી આવી રીતે આને પણ એક આપણે અલગ મૂકી દઈએ. ને એવી જ રીતે આપણે આ ખાંડવીને પણ એક દોનામાં ભરી ને અલગ મૂકી દઈએ. આપણે કઢી થવામાં છે તો હવે આમાં હું આ હિંગ નાખી આવી રીતે અને આમાં હું કોથમરી કરી દઈશ. આવી રીતે હલકી સી ઘાસ કરી દઈશ. થવામાં છે એટલે વઘાર નથી કર્યો હજી, વઘાર છેલ્લે કરીશ. આને આવી રીતે કરી એક બાજુમાં હું હવે એને પધરાવી દઈશ. આપણે બાફેલી